સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં એક અભૂતપૂર્વ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હાથમાં રાષ્ટ્રધ્વજ અને મુખમાં ભારત માતા કી જયના ગગનભેદી નારાઓની સાથે પાલનપુરના રસ્તાઓ પર દેશભક્તિનું અદ્ભુત મોજું ફરી વળ્યું। અંદાજિત 4 કિલોમીટરથી લાંબી આ ભવ્ય તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે સમગ્ર પાલનપુર શહેર સંપૂર્ણપણે તિરંગામય બની ગયું હતું અને નાગરિકોમાં પણ ભારે રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો। પ્રભાવી એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર જિલ્લામાંથી, અને જિલ્લાના 16 મંડળોમાં યાત્રાઓ નીકળી છે તિરંગા યાત્રા। મિત્રો, ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, વર્તમાન પ્રધાનમંત્રી આપણા અત્યારના, તેઓના મનમાં એક સવાલ હતો કે મારું દેશનું યુવાધન દિશાવિહીન ન થાય, માટે દેશભક્તિના રંગે રંગાય, તે માટે તેઓ સતત ચિંતિત છે। વર્તમાન સમયમાં આપ જોઈ રહ્યા છો, જૈનજીના બહાના હેઠળ યુવાનોને જે કહેવાય કે ટ્રેક બદલી અને દિશાવિહીન કરવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એ દેશના જ યુવાનોમાં ઊભી થાય અને દેશના દરેક યુવાન દેશ પ્રત્યે સહાનુભૂતિ, મારા માટે મારો પ્રથમ દેશ, પછી પરિવાર કે સમાજ, આ ભાવના ઊભી થાય, એ ભાવના રંગે રંગાય, એ માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં છેલ્લા કેટલાય વર્ષોથી તિરંગા યાત્રાનું આયોજન કરી રહ્યા છે। આપણા સૌના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક અદમ્ય પ્રેરણા અને આ દેશ માટે તિરંગો, આ તિરંગા યાત્રા, હર ઘર તિરંગા, દેશભક્તિના રંગે આજે આખું પાલનપુર શહેર રંગાયું। પાલનપુર નગરમાં આ તિરંગા પદયાત્રા નીકળી, ખૂબ જ મોટી સંખ્યાની અંદર યુવાનો, લોકો, વિદ્યાર્થીઓ, આગેવાનો આ બધા જ આ યાત્રાની અંદર જોડાયા। ઠેર ઠેર લગભગ 7 કે 8 જેટલી જગ્યાએ આ તિરંગા યાત્રાનું સ્વાગત પણ થયું